ચૂનો ખાઓ હેલ્ધી રહો। ચૂનો ખાવાના 15 શક્તિશાળી ફાયદા જે તમને પાચન, ત્વચા, દાંત, રોગપ્રતિકારક શક્તિ, તણાવ, વજન નિયંત્રણ, કિડની, ઘૂંટણનો ઘસારો અને શ્વસન જેવી ઘણી સમસ્યાઓમાં ચમત્કારિક પરિણામ આપશે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે બધા પાનમાં ચૂનો લગાવીને ખાતા હોઈએ છીએ, પણ શું તમે જાણો છો કે આ નાનકડો ચૂનો તમારા સ્વાસ્થ્ય માટે કેટલો ચમત્કારી છે? આજના વિડીયોમાં અમે તમને ચૂનાના એવા અદ્ભુત ફાયદાઓ જણાવીશું જે તમારા જીવનને સ્વસ્થ અને સુખી બનાવી શકે છે। કમળાથી લઈને નપુંસકતા, બાળકોની બુદ્ધિ વધારવાથી લઈને ગર્ભવતી માતાઓના સ્વાસ્થ્ય સુધી ચૂનો એક નાનું પરંતુ શક્તિશાળી ઔષધ છે। તો ચાલો આ શક્તિશાળી ચૂના વિશે માહિતી મેળવીએ। અને હા, આ વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ચૂનો, જેને લાઇમસ્ટોન કે કેલ્શિયમ કાર્બોનેટ કહેવામાં આવે છે, તે એક શક્તિશાળી પ્રાકૃતિક ઔષધ છે જેના અનેક સ્વાસ્થ્ય લાભો છે। નંબર 1, પાચન તંત્રની સમસ્યાઓમાં રાહત। ચૂનો પાચન તંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે। જો તમને અપચો, ગેસ, એસિડિટી કે કબજિયાતની સમસ્યા હોય તો ઘઉંના દાણા જેટલો ચૂનો છાશ કે પાણીમાં ભેળવીને લેવાથી રાહત મળે છે। ચૂનો આંતરડાને સાફ રાખે છે અને પાચન એન્ઝાઇમ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જે ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે। નંબર 2, દાંત અને પેઢાની મજબૂતી। ચૂનો કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી દાંત અને પેઢાને મજબૂત કરે છે। જો તમને પેઢામાંથી લોહી નીકળવું, દાંતમાં દુખાવો કે દાંતના નબળા પડવાની સમસ્યા હોય તો ચૂનો નિયમિત લેવાથી આ સમસ્યાઓ ઘટે છે। ચૂનાનું પાણી ગળગળો કરવાથી મોંની દુર્ગંધ પણ દૂર થાય છે। નંબર 3, કમળાની શ્રેષ્ઠ દવા। જો કોઈને કમળો એટલે કે જોન્ડિસ થઈ જાય તો ચૂનો તેની સૌથી અસરકારક દવા છે। ઘઉંના દાણા જેટલો ચૂનો શેરડીના રસમાં ભેળવીને દર્દીને પીવડાવો। આ ઉપાયથી કમળો ઝડપથી મટી જાય છે અને શરીર ફરીથી તંદુરસ્ત બને છે। નંબર 4, ત્વચાની સમસ્યાઓમાં ફાયદો। ચૂનો શરીરમાંથી ઝેરી તત્વો, ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર બને છે। ખીલ, ડાઘ કે ત્વચાની બળતરાની સમસ્યામાં ચૂનો દાડમના રસ કે પાણીમાં ભેળવીને પીવાથી ફાયદો થાય છે। ચૂનો શરીરના રક્ત પરિભ્રમણને સુધારે છે, જે ત્વચાને પોષણ આપે છે। નંબર 5, રોગપ્રતિકારક શક્તિમાં વધારો। ચૂનો શરીરની રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે। તેમાં રહેલું કેલ્શિયમ અને અન્ય ખનિજો શરીરને ચેપ અને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે। રોજ ચૂનો નારંગીના રસ કે પાણીમાં ભેળવીને લેવાથી શરદી, ઉધરસ અને વાયરલ ચેપનું જોખમ ઘટે છે। નંબર 6, મહિલાઓ માટે ચૂનાના લાભ। માસિક સ્ત્રાવ દરમિયાન થતી તકલીફો જેમ કે દુખાવો કે અનિયમિતતા ચૂનાથી મટી શકે છે। ઘઉંના દાણા જેટલો ચૂનો રોજ દાળ, છાશ કે પાણીમાં ભેળવીને લેવાથી આ સમસ્યાઓ દૂર થાય છે। આ ઉપરાંત જે મહિલાઓની ઉંમર 50 વર્ષથી વધુ છે અને જેમનો માસિક સ્ત્રાવ બંધ થઈ ગયો છે, તેમના માટે ચૂનો હાડકાં અને શરીરને મજબૂત રાખવામાં મદદ કરે છે। નંબર 7, ગર્ભવતી મહિલાઓ માટે વરદાન। ગર્ભવતી મહિલાઓએ ચૂનો રોજ ખાવો જોઈએ, કારણ કે તે કેલ્શિયમનો સૌથી મોટો સ્ત્રોત છે। 1 કપ દાડમના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો ભેળવીને 9 મહિના સુધી રોજ પીવો। આનાથી 4 મોટા ફાયદા થશે। બાળકના જન્મ દરમિયાન માતાને કોઈ તકલીફ નહીં થાય અને નોર્મલ ડિલિવરી થશે। જન્મેલું બાળક તંદુરસ્ત અને હૃષ્ટપુષ્ટ હશે। આ બાળક જીવનમાં ઝડપથી બીમાર નહીં પડે। બાળક ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી હશે, તેનો આઈક્યુ ઉત્તમ હશે। નંબર 8, તણાવ અને ચિંતા ઘટાડે છે। ચૂનો શરીરમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમનું સંતુલન જાળવે છે, જે નર્વસ સિસ્ટમને શાંત કરે છે। જો તમને તણાવ, ચિંતા કે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો ચૂનો દહીંમાં કે પાણીમાં ભેળવીને લેવાથી મન શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે। નંબર 9, વજન નિયંત્રણમાં મદદ। ચૂનો શરીરના મેટાબોલિઝમને વધારે છે, જે વજન નિયંત્રણમાં મદદ કરે છે। રોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણીમાં ઘઉંના દાણા જેટલો ચૂનો ભેળવીને પીવાથી ચરબી બળે છે અને શરીર હળવું રહે છે। આ ઉપાય પાચન સુધારીને શરીરમાં જામેલી વધારાની ચરબી ઘટાડે છે। નંબર 10, કિડની અને મૂત્રાશયની સમસ્યાઓ। ચૂનો મૂત્રમાર્ગના ચેપ, યુટીઆઈ અને કિડનીની નાની સમસ્યાઓમાં ફાયદાકારક છે। તે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢે છે
અને પેશાબના પ્રવાહને સુધારે છે. ચૂનો પાણીમાં ભેળવીને રોજ પીવાથી મૂત્રાશય સાફ રહે છે અને કિડનીની કામગીરી સુધરે છે. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. નંબર 11. શ્વસન તંત્રની સમસ્યાઓમાં રાહત. જો તમને અસ્થમા, શ્વાસની તકલીફ કે ગળામાં ચેપની સમસ્યા હોય તો ચૂનો ફાયદાકારક છે. 1 ગ્લાસ ગરમ પાણીમાં ચૂનો અને થોડું મધ ભેળવીને પીવાથી શ્વસન તંત્ર સાફ થાય છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે. નંબર 12. નપુંસકતા અને પ્રજનન સમસ્યાઓનો ઉપાય. ચૂનો નપુંસકતા અને પ્રજનન સંબંધી સમસ્યાઓ માટે પણ વરદાન છે. જો કોઈ પુરુષના શુક્રાણુ બનતા ન હોય તો શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો ભેળવીને નિયમિત પીવડાવો. 1-1.5 વર્ષના સતત ઉપયોગથી શુક્રાણુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. તેવી જ રીતે જે સ્ત્રીઓના શરીરમાં ઈંડા બનતા નથી તેમના માટે પણ ચૂનો ખૂબ ફાયદાકારક છે. નંબર 13. વિદ્યાર્થીઓ માટે ચૂનાના ફાયદા. વિદ્યાર્થીઓ માટે ચૂનો એક શ્રેષ્ઠ ટોનિક છે. ઘઉંના દાણા જેટલો ચૂનો રોજ દહીંમાં ભેળવીને ખાઓ. જો દહીં ન હોય તો દાળમાં કે પાણીમાં ભેળવીને લઈ શકાય. આનાથી ન માત્ર ઊંચાઈ વધે છે પરંતુ યાદશક્તિ અને એકાગ્રતા પણ સુધરે છે. ખાસ કરીને જે બાળકોની બુદ્ધિ ધીમી કામ કરે છે અથવા જેમને વિચારવામાં વાર લાગે છે તેમના માટે ચૂનો ખૂબ અસરકારક છે. આ ઉપાયથી તેમનું મગજ ઝડપથી કામ કરવા લાગશે. નંબર 14. હાડકાં અને સાંધાની સમસ્યાઓ. ચૂનો ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ખભાનો દુખાવો અને સ્પોન્ડિલાઇટિસ જેવી ગંભીર બીમારીઓને મટાડે છે. જો કરોડરજ્જુના મણકાઓ વચ્ચે અંતર વધી ગયું હોય તો ચૂનો તેને ઠીક કરે છે. તૂટેલા હાડકાને જોડવાની પણ સૌથી વધુ શક્તિ ચૂનામાં છે. રોજ સવારે ખાલી પેટે ચૂનો લેવાથી આ બધી સમસ્યાઓ દૂર થાય છે. નંબર 15. લોહીની ઉણપ, ઘૂંટણનો ઘસારો અને મોંની સમસ્યાઓ. જો શરીરમાં લોહીની ઉણપ, એનિમિયા હોય તો દાડમના રસમાં ચૂનો ભેળવીને રોજ સવારે ખાલી પેટે પીવો. આનાથી લોહી ઝડપથી બને છે. આ ઉપરાંત જો મોંમાં ચાંદા પડી ગયા હોય તો ચૂનાનું પાણી પીવાથી તે તરત મટી જાય છે. જો તમારા ઘૂંટણમાં ઘસારો આવી ગયો હોય અને ડૉક્ટર ઘૂંટણ બદલવાની સલાહ આપે તો ચૂનો ખાતા રહો અને પારિજાતના પાંદડાનો કાઢો પીવો. આ ઉપાયથી ઘૂંટણ ફરીથી સારી રીતે કામ કરવા લાગશે અને ઓપરેશનની જરૂર નહીં પડે. મિત્રો, ચૂનો ખાતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી ખૂબ જરૂરી છે. જેમ કે ભારતમાં ઘણા લોકો પાનમાં ચૂનો લગાવીને ખાય છે અને આ એક સારી આદત છે. પરંતુ તમાકુ ન ખાવી, કારણ કે તે ઝેર છે. ચૂનો અમૃત સમાન છે, પરંતુ પાનમાં કથ્થો ન લગાવો, કારણ કે તે કેન્સરનું કારણ બની શકે છે. સોપારીના બદલે સૂંઠ, ઇલાયચી, લવિંગ અને કેસર નાખો, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચૂનો હંમેશા ઓછી માત્રામાં ઘઉંના દાણા જેટલો લેવો. વધુ પડતો ચૂનો નુકસાનકારક હોઈ શકે છે. ખાવા માટેનો ચૂનો શુદ્ધ અને ખાદ્ય ગુણવત્તાવાળો હોવો જોઈએ. બજારમાં મળતો બાંધકામનો ચૂનો ન ખાવો. જો તમને કિડનીની પથરી, હાઈ બ્લડ પ્રેશર કે અન્ય ગંભીર બીમારી હોય તો ચૂનો લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લો. ચૂનો હંમેશા દહીં, શેરડીના રસ, દાડમના રસ, પાણી કે છાશમાં ભેળવી ન લો, જેથી તેનું શોષણ શરીરમાં સારી રીતે થાય. ચૂનો એક સરળ અને સસ્તું ઉપાય છે જે શરીરની અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે. પાચન, ત્વચા, દાંત, રોગપ્રતિકારક શક્તિ, તણાવ, વજન નિયંત્રણ, કિડની અને શ્વસન સમસ્યાઓમાં તેના ફાયદા આશ્ચર્યજનક છે. નિયમિત અને યોગ્ય માત્રામાં ચૂનો લઈને તમે તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકો છો. મિત્રો, ચૂનો ખરેખર એક ચમત્કારી ઔષધ છે જે આપણા ઘરમાં સરળતાથી મળી રહે છે. આ નાનકડો ચૂનો આપણા સ્વાસ્થ્યને અનેક રીતે સુધારી શકે છે. પછી તે હાડકાની મજબૂતી હોય, બુદ્ધિનો વિકાસ હોય કે ગર્ભવતી માતાઓનું સ્વાસ્થ્ય હોય. મિત્રો, એક સલાહ છે, ચૂનો જરૂર ખાઓ, પરંતુ કોઈને લગાવશો નહીં. આ ચૂનો ખાવા માટે છે, લગાવવા માટે નહીં. તો આજથી જ ચૂનાને તમારા જીવનનો હિસ્સો બનાવો અને સ્વસ્થ રહો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.